નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો રાજ્યના 158 તાલુકાઓમાં પડ્યો નોંધપાત્ર વરસાદ। સુરતના ઉમરપાડામાં ખાબક્યો 14 ઇંચ વરસાદ। SDRF તૈનાત। જુઓ આજના તાજા સમાચાર। રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ક્યાંક મહેર તો ક્યાંક કહેર બનીને વરસાદ ત્રાટક્યો છે। રાજ્યના 158 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં 4 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે। તો સુરતના ઉમરપાડામાં આવ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે અને એક સામટો 14 ઇંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ વરસાદ વરસવાનો શરૂ છે। રાહત અને બચાવ માટે SDRFની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે। હવામાન વિભાગે ગુજરાત અને અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, એટલે આગામી કલાકોમાં હજુ પણ મુશળધાર વરસાદ વરસી શકે છે। ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે આગામી કલાકોમાં વરસાદ રીતસરનો તૂટી પડશે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદનો સૌથી પ્રચંડ પાવર જોવા મળશે। સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યમાં હાલ મેઘરાજાએ મુશળધાર મહેરના બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે। દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદ વરસ્યો છે। અનેક જિલ્લાઓમાં પાણી થઈ ગયા છે। જોકે હજુ પણ આ પ્રારંભ છે અને પ્રચંડ વરસાદ તો બાકી છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। રાજ્યમાં આમ તો આગામી 7 દિવસ સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। જોકે આગામી 48 કલાકમાં રાજ્ય માટે ખૂબ જ ભારે છે। આગામી 2 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, એટલે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આગામી 2 દિવસમાં જોવા મળી શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર SK દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને સૌથી નવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે। 19 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના છે। અમદાવાદ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। સમાચારમાં આગળ જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ધમરોળશે। તાપી નદી, નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં કસમસતા પૂરની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં અવિરત રીતે મેઘમહેર થઈ રહી છે, જેના કારણે વરસાદની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં થયેલા વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 38%, દક્ષિણ ગુજરાતમાં 36%, કચ્છમાં 35%, મધ્ય ગુજરાતમાં 20%, ઉત્તર ગુજરાતમાં 19%। ગુજરાતમાં મેઘરાજાએ હાલ પોતાની મહેર વરસાવી રહ્યા છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે। જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ હાલ તો કોઈ ઊભી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં પણ અનેક વિસ્તાર વરસાદથી પાણીની તરબોળ થતા જ રહેશે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।